સુરતના પલસાણાના તાતીથૈયા ગામેથી 10 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે। 5 દિવસ અગાઉ બાળકી પોતાના ફળિયામાંથી ગુમ થઈ હતી, ત્યારે આ મામલે પરિવારજનોએ કડોદરા પોલીસને જાણ કરી। 5 દિવસ બાદ બાળકીના ઘર આંગણેથી થોડેક દૂર બાળકીનો મૃતદેહ મળી આવ્યો, ત્યારે મૃતદેહ મળ્યાની સાથે જ જિલ્લા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી, તેમજ સાથે સાથે સુરત જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાઈ છે। સુરત જિલ્લાના તાતીથૈયા ગામ ખાતેથી ગત 18 તારીખના રોજ એક 10 વર્ષીય માસૂમ બાળકી સોસાયટીમાંથી ગુમ થઈ હતી। ગુમ થતાની સાથે જ તેના પરિવારજનો દ્વારા જે છે તે કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસે પણ પરિવારજનોના ફરિયાદના આધારે અપહરણની ફરિયાદ નોંધાવીને આગળની તપાસ હાથ ધરી હતી। અને ખાસ કરીને વાત કરીએ કે 5 દિવસ બાદ જે હાલ બાળકીનો મૃતદેહ એક અવાવરૂ જગ્યા ખાતેથી મળ્યો છે। મૃતદેહ મળતાની સાથે જ સુરત જિલ્લા પોલીસની ટીમ જે છે તે દોડતી થઈ હતી અને હાલ અત્યારે ઘટના સ્થળ પાસે અત્યારે અહીં પહોંચી છે। અને તો બીજી તરફ અત્યારે ઘટના સ્થળ પરથી જ ફોરેન્સિક તેમજ પીએમની તપાસ જે આગળની કાર્યવાહી છે તે હાલ અત્યારે હાથ ધરવામાં આવી છે। તો બીજી તરફ કહી શકાય કે બાળકી 5 દિવસ બાદ મળતાની સાથે જ જે પરિવારજનોમાં પણ ક્યાંક ને ક્યાંક શોકની લાગણી જોવા મળી રહી છે। તો બીજી તરફ પોલીસમાં પણ ક્યાંક ને ક્યાંક 5 દિવસની મહેનત બાદ પણ જો બાળકી આવી હાલતમાં મળી છે, તેમાં તો પોલીસમાં પણ ક્યાંક ને ક્યાંક શોકની લાગણી જોવા મળી રહી છે। પરંતુ હાલ અત્યારે જે બાળકીની મૃતદેહ જોતાની સાથે જ પોલીસના જણાવ્યા અનુસાર કે બાળકી સાથે કંઈક અજુગતું થયું હોવાનું પણ હાલ અત્યારે જાણવા મળી રહ્યું છે। પરંતુ પીએમ આવ્યા બાદ જ કહી શકાશે અને તેના આધારે પોલીસ જે છે તે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરશે। અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત।